પેલે હોરી રે અકળય જીત અખંડિત અદ્વિત અકળ અદ્વિત યથાન્વિત અદ્વિત પકયો હેરાધિત ગોરી રે હો પકયો હેરાધિત ગોરી ધાતુ વેદવતા ને કુંવર કનૈયો પેલે હોની રે મુક્તાનંદ મગન છાબી નિરખત મુક્તાનંદ મગન છાબી નિરખત હે અખંડ રહો યહ જોરી રે અખંડ રહો યહ જોરી રે ધાતુ વેદવતા ને કુંવર કનૈયો પેલે હોરી રે હો કુંવર કનૈયો પેલે હોરી રે ધાતુ વેદવતા ને કુંવર કનૈયો ખેલે કુંવર કનૈયો ખેલે હોરી રે ઘનશ્યામ મહારાજ હોરી આઈ રે હોરી આઈ રે હોરી આઈ રે હોરી આઈ રે હોરી આઈ શ્યામ બિહારી રે હોરી આઈ શ્યામ બિહારી રે હોરી આઈ શ્યામ બિહારી શ્રી ઘનશ્યામ કામા સબ પૂરણ घनश्याम काम सब पूर्ण सुनिए बिनती हमारी सुनिए बिनती हमारी श्री घनश्याम काम श्री घनश्याम काम सब पूर्ण सुनिए बिनती हमारी हम तुम संग प्रभु खेलन चाहे हम तुम संग प्रभु खेलन चाहे पोतयु मंग उर भारी पोतयु मंग उर भारी कहत मुनि ब्रह्मचारी रे होरी आई श्याम बिहारी होरी आई श्याम बिहारी रे होरी आई श्याम बिहारी एक और तुम प्रभु सखा संग लेऊ एक और तुम प्रभु एक और तुम प्रभु सखा संग लेऊ एक और व्रत धारी एक और व्रत धारी
होरी आई श्याम बिहारी रे होरी आई श्याम होरी आई श्याम बिहारी नैष्ठिकवर्णी महामुनियादिक नैष्ठिकवर्णी महामुनियादिक त्यागी दल भयो त्यारी त्यागी दल भयो त्यारी इत हरि कृष्ण सखा सब सजके इत हरि कृष्ण सखा सब सजके आये ईशा अवतारी हाथ कंचन पीछे कारी रे होरी आई श्याम बिहारी होरी आई श्याम बिहारी रे होरी आई श्याम बिहारी रचो है यखाड़ो सारंगपुर में रचो है यखाड़ो सारंगपुर में लीलायती सुखकारी प्रेमानंद श्रीधर्म कुंवर छवि प्रेमानंद धर्म कुंवर छवि जिये ते पलन विसारी जिये ते पलन विसारी लेते सुखदाई विचार रे होरी आई श्याम बिहारी रे होरी आई श्याम बिहारी रे होरी आई श्याम बिहारी होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई रे होरी आई श्याम बिहारी रे होरी आई श्याम होरी आई श्याम बिहारी कितना टाइम से सवा के चालू कर के लगे चालू कर रंगो सोना पकड़ के तुम बोली से आज से चालू फिर आज पे अभी चालू बोली के सोना से संग बोल थोड़ा आगे मुको ત્યાં સુધી આગળ લો કીર્તન જાવ જાવ બીજું પેજ એ કીર્તન લઈ લો પૂરું આખું બસ બસ लाल चुनरिया फारी फारी रे मोरी लाल चुनरिया फारी लाल चुनरिया फारी फारी रे मोरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोल के गिरधारी गारी
લાલ ચુનરિયા ફારી ફારી રે મોરી લાલ ચુનરિયા ફારી किस विधा उतर जाय करूंगी पूछेगी सास हमारी किस विधा उतर जाय करूंगी पूछेगी सास हमारी पूछेगी सास हमारी हमारी लाल चुनरिया लाल चुनरिया पारी पारी रे मोरी लाल चुनरिया पारी गारी मुख बोल के गिरधारी गारी मुख बोल के लाल चुनरिया पारी लाल चुनरिया पारी पारी रे मोरी लाल चुनरिया पारी रंग मटूकी मेरे रंग मटूकी मेरे शिर पर डारी मुख ऊपर पिचकारी रंग मटूकी में शिर पर डारी मुख ऊपर पिचकारी मुख ऊपर पिचकारी रे मोरी लाल चुनरिया पारी लाल चुनरिया ब्रह्मानंद कहे मन मोहन लोक वेदा भगवानी ब्रह्मानंद कहे मन मोहन लोक वेदा भगवानी लोक वेदा भगवानी पारी रे मोरी लाल चुनरिया पारी लाल चुनरिया पारी पारी रे मोरी लाल चुनरिया लाल चुनरिया पारी घनश्याम महाराज આપણે ધૂન કરશું આપણે જે ધૂન કરવી છે પ્રાર્થના સ્વરૂપે કે સુરત ગુરુકુળની બાજુમાં આપણે ગુરુકુળ તરફથી મહિલા સંસ્કાર મંદિરો જે છે એમાં સાંખ્યોગી બહેનો એ ત્યાં આશ્રમમાં રહેતા હોય છે જેમ હરિભક્તોને ખબર હોય પણ એમ કે સંતો જેમ હોય બહેનોમાં પણ સાધ્વી લોકો હોય અને આપણે સાંખ્યોગી બહેનો કહેતા હોય છે કે સાંખ્યોગી માતાઓ ત્યાં મંડળોમાં બધી બહુ સત્સંગનો વિકાસ કર્યો છે ગામડે ગામડે ફરીને તો એમાંના એક નાના બેન હતા 25 વર્ષની ઉંમર હશે ભાવિકાબેન કરીને બહુ પવિત્ર આત્મા બધા બહેનો એટલા બધા નિયમ ધર્મ ચુસ્ત છે અને ભજન કરે છે ને કરાવે છે કોઈ પણ ભગવાને જે પ્રારબ્ધ આપણું જે લખ્યું જેટલા શ્વાસ લખ્યા હોય આપણે બંધ થયા હોય પછી ટિકિટ લઈને જ આવ્યા છે તો ટોટલી આ લોક ઇન્દ્ર ચંદ્ર અવની તે પણ બધા એકદી જવાના જ છે એમ આયુષ પૂરી થવાની હોય તો એમને થોડું પેટમાં દુખાવો રહેતો હતો તો તપાસ કરાવી કે આ શેનો દુખાવો તો સુરત અમદાવાદ બે જગ્યાએ તપાસ કરી તો એમ કે રિપોર્ટ શું કે નોર્મલ આવતા હતા કે બતાવતા નહોતા એમ કે પછી રાજકોટ ઉત્સવમાં બીજો ત્રીજો દિવસ હશે પછી રિપોર્ટ આવ્યો ત્યાં કે બહુ તાત્કાલિક એમ કે ઓલું કેન્સરનો વ્યાપ જે છે 4 સ્ટેપ સુધી પહોંચી ગયો હતો જો સાધુનો કહેવાનું ડૉક્ટરનો બધી ગાફલે કે ખબર નહીં બધું પ્રારબ્ધ હોય ભગવાન લખ્યું પણ એમ કે ત્યારે ખબર પડી તાત્કાલિક ત્યાંથી પછી સુરત ગયા અને મુંબઈ ગયા તો ડૉક્ટરે બધું કહી દીધું કે હવે રહેશે નહીં બહુ આખા શરીરમાં કેન્સરનો વ્યાપ હતો ભજન કરો સેવા કરો એટલે બધા બહેનો ખૂબ શાસ્ત્રો બાજુમાં સંભળાવે ભક્તો ચિંતામણ બંધુના પાઠ ચિન્મા પાઠ વચના વાંચે અને દેહની ક્રિયા થઈ ત્યાં સુધી તો અમને કરી છેલ્લા 15 દિવસથી એમ કે અનાજ છૂટી ગયું હતું
પછી એક અઠવાડિયા પહેલાં એમ કે ખાટલા વસ થઈ ગયા હતા. 4 દિવસ પછી પહેલાં જ્યુસ પણ છૂટી ગયું, પેટમાં જઈ શક્યું. અને એમણે કીધું મારું શરીર છે નીલકંઠ ધામમાં દેહ છૂટે અને ત્યાં ધામમાં જવું છે, ત્યાં લઈ જાય. અને છેલ્લે મૂર્તિનું વચનામૃત વાંચજો ને વંદુનો પાઠ કરજો. પછી એટલે ભજન કરતા હતા ને આગલા 3 દિવસ બાકી ત્યાં ડૉક્ટર આવ્યા હતા. ડૉક્ટર કે નજીક છે રહેશે નહીં. ને પછી ત્યાંથી લઈ ગયા નર્મદા. તો અહીંથી ધર્મવડ સ્વામી પાસે હરિભક્તો શૈલી જાય. હું શોર્ટકટમાં વાત કરું છું. તો સ્વામી કે નર્મદા જઈએ ત્યાં અહીં શું છે કે તો બેનનું શરીર આપણા નિયમ ધર્મ પ્રમાણે સરકારી પેલું થવા દે ને બેનનો સંકલ્પ ત્યાં છે અને આપણે નર્મદા બધા અગ્નિ સંસ્કાર કરીએ છીએ. તો બહુ એમ જ કરવાનું હોય ને કે ત્યાં લઈ જાઓ મારા કાલે સુખ્યા કરી દેશે. મારા સંતાનો જીભમાં આવીને બોલી જાય ને બીજી દી એ રીતે દામ હોઈ ગયા. લઈ ગયા 5 વાગે ત્યાં પહોંચ્યા. ઠાકોરજીને શેઠી હોતામને ઠાકોરજીને નીલકંઠ રણી મહારાજને દર્શન કરાવ્યા. 15 મિનિટ બેઠું તો થવાય નહીં તો દુખાવું પડે. પછી પાછા નીચે લઈ ગયા અને બધા રાત્રિ દિવસ ભજન ચાલુ હતું. પોતે પછી કાંઈ બોલતા નહીં 15 દિવસથી. કહો જય સમ કરે કંઈ અવશ્ય હોય તો જરાક મોઢું હલા બોલવાનું બધું. પણ ભગવાનમાં એટલી બધી એની સેવા રીતિ, તબલા વગાડતા, સત્સંગ વિકાસના કાર્યો, કીર્તનો બોલતા, સભા સંચાલન કરવાવાળા મોટા ઉત્સવમાં અને ગામડે ગામડે ફરવું અને બહુ જબરજસ્ત સેવા હતી. તો પછી છેલ્લો 10 વાગ્યાનો ટાઈમ થયો છે બીજે દિવસે. તો વચનામૃત વાંચતા હતા. ત્યાં બહેનોના આ બધા જે સાધુ થયા એના વાલીઓ પછી નવરા થઈ ગયા. આ બેન હતા ને એ સૌથી મોટા હતા. 2 ભાઈઓ સાધુ છે. એ ભાઈ કમલેશભાઈ કાંધી ગામના સુના બાજુ તમારી બાજુ. અને 2 દીકરા સાધુ છે. નાના દીકરા તો સંસ્કૃતમાં ભણે છે, મોટા કથાકાર થવાના બહુ હોશિયાર છે. અને બેન એવા કથાકાર હતા. તો એને એ પછી વાલીઓ બહેનો હોય, બહેનો વિભાગમાં અસંખ્ય બહેનોની સેવા કરે. જ્યાં જ્યાં મંડળો કેશોદમાં, રાજકોટમાં અલગ અલગ હોય ત્યાં. અને પુરુષો એ સંતો ભેળા સેવા કરે. ધર્મવડ સ્વામી અહીંયા નીલકંઠ ધામ એટલા માટે જ બનાવ્યું, સ્ટાર્ટ કર્યું કે આ વાલીઓ 25 સાધુ એમને આપી દીધા છે. સામે ચાલી મમ્મીએ જ કીધું છોકરા જાને કે આ વિભુ ભગતને અમારી પાસે કેટલા ભક્તો છે ને બધા સેવામાં, એ બધા એના સંતાનો બધા ત્યાં 2 બધા દીકરાઓ 3 દીકરા બધાને આપી દીધા છે, દીકરીઓ બધાને. અને ભજન જ કરે છે. ધર્મવડ સ્વામી કે આપણે 500 રૂમનું બિલ્ડિંગ કરવું છે, રિટાયર્ડ માણસો ભજન કરે એવી રીતે. અત્યારે 50 રૂમનું કર્યું છે અહીંયા, એ સેવા જ આપે છે બધા. તો એ ભાનુબેન કરીને ગજેરા છે આપણે પરસોત્તમભાઈ ગજેરા ઘરને 2 ત્યાં સેવા આપે છે. એ બહેનોની બધી સાર સંભાળ રાખતા હોય, મેનેજમેન્ટ કરતા હોય. વચનામૃત ગરડા મધ્યનું 13મું વચનામૃત. આખા વચનામૃતમાં ભવ્ય વચનામૃત પહેલું આખું વચન ભવ્ય જ છે અને મધ્યનું અંત્યનું એ 3 મંગલાચરણનો. શાસ્ત્રોમાં આ રીતે 3 મંગલાચરણ હોય, સંતો એ રીતે એ ગોઠા છે. તો એ મહારાજની સર્વોપરી ઉપાસનાનું વચનામૃત, બહેનોને નિષ્ઠાવી મહારાજ. જ્યારે વચનામૃત વંચાતું હતું ત્યારે એને 3-4 વખત મોકારી દીધા. હા, જે તે દિવસે મૂર્તિ છે આ તમારી સમક્ષ છે. એ મૂર્તિ ઘનશ્યામ છે, શ્યામ છે, કિશોર અવસ્થા છે, અતિ તેજે કરીને શ્યામ નથી જણાતી, તેજોમય જણે છે ત્યારે હોકારો દી. એટલે સર્વ કારણના કારણ મહારાજ છે ત્યારે વળે હોકારો દી. એમ 4-5 એવો પોઈન્ટ જેવા જબરજસ્ત આવ્યા. બસ ત્યારે એને હોકારો દીધી. અને એ વચન પૂરું થયું, વંદોના પાઠ ચાલુ કર્યા, છેલ્લો શ્વાસ લઈ લીધો. એટલે અને શરીર પૂર્ણ માખણ જેવું તેજસ્વી. એટલે ત્યાં નર્મદામાં આપણે અગ્નિ સંસ્કાર સંતો બધા ત્યાં કરતા હોય છે. સારું દૂર કરશે અને પ્રાર્થના સ્વરૂપે તો મહારાજની સેવામાં પહોંચી ગયા છે. આપણે થોડો લેવાનો છે કે અંતકાળ આવે તે ડોલેડા નહીં ગાવાના, કંઈ દુઃખ આવે ત્યારે ઉલટાનું ભગવાનને વાલા થઈ જવાનું, ભગવાન યાદ કરવાનું અને બીજું કાંઈ યાદ નહીં કરવાનું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સભા પૂરી થાય ને તે બેનો ત્યાંથી ગુરુ મહારાજનું છે આજે પ્રવચન એટલે ત્યાર પછી છેલ્લે સભામાં ફૂલની પાંખડીથી શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ ત્યાં આપણે બેનો અર્પણ કરશે. પુરુષ ધોતી પગે લાગી જશે. સભા છૂટે ત્યારે આપણે કથા શ્રવણ કરશું. શ્રી સ્વામિનારાયણાય નમો પૂર્ણ પુરુષોત્તમાય નમો
સ્વામિનારાયણ હરે ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે. જીવ પંચ વિષય સારું ખુવાર મરે છે, તે એક એક વિષય ગિરનાર જેવડા છે, ઉખડતા નથી. ના બધો મુલક મંડે તો ગિરનાર પર્વત ઉપર ગિરનાર પર્વત પણ ઉખેડી નાખીએ, પણ કામ તો કરોડ ઉપાયે પણ ન ઉખડે. બે વાંદરા કામ સારું લડ્યા, તેમાંથી એક વાંદરો દોડ્યો ને ઝાડને બચક્યું લીધું, દાંત ખૂટી ગયા એટલે મરી ગયો. એમ કામ વિષયનું કામથી ક્રોધનું વધુ. શિવના ગણ તો કામ બાળી નાખ્યો છે, પણ ક્રોધે કરીને પોતાના અડધા અડધા હોઠ કરડી ખાધા છે. તે માટે બધુંય જાળવવું. છઠ્ઠું મન પણ નીલ વાંદરા જેવું છે, હળી હળીને દોડે છે, એક ક્ષણ સ્થિર થતું નથી. માંગરોળમાં મહારાજ મૂળચંદ શેઠને ત્યાં જમવા ગયા. તે રસ્તામાં એક કબ્બો વાણિયો વેપારમાં ખોટ ગઈ તે ઘેલો થઈ ગયો. હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂળ ને છાણ ને પાણા ભરી ભરીને તોડે ને કહે કે લ્યો સાકર ને લ્યો એલચી. એમ કહે. પછી મહારાજ કે આ કોણ છે? એટલે હરિજને કહ્યું આ તો કબો ગાંડો છે. મહારાજ હું તો જે જીવ ભગવાન નથી ભજતા એ બધા કબા ગાંડા જાણો છું. બોલો. અહો ભાદરવી